નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ને ગુજરાત એટ 10 સાથે હું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। સુરતના નાસિરનગરમાં કથિત ભૂતિયા ડિમોલેશન મામલે દિવસે ને દિવસે વિવાદ છે તે વધુ ગરમાયો છે। ડિમોલેશનની આટલી મોટી કામગીરી થવા છતાં તંત્ર અને અધિકારીઓ હાથ ખંખેરવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે વચ્ચે જ સેન્ટ્રલ ઝોનના ચીફ આશીષ નાયકના નિવેદનથી ખળભળાટ મચી જવા પામ્યો છે। તેમણે કહ્યું કે પાલિકાની ટીમ 30 તારીખે ડિમોલેશન અને ડિમાર્કેશન માટે રોડ ખુલ્લો કરવા માટે ગઈ હતી। આ એક રૂટીન કામગીરી હતી। આ અંગે પોલીસને અગાઉથી જાણ પણ કરવામાં આવી હતી। આ ડિમોલેશન પાછળ કોણ જવાબદાર છે તે અંગે હજુ પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। ये મને શું ખબર કોણ હતા? એ તમે શોધો કોણ હતા। ના, એસએમસી નહોતો। બસ એસએમસી નહોતો। એસએમસી નહોતો। ના, અમે નથી માંગ્યો બંદોબસ્ત। પોલીસ એવું કહે છે કે એસએમસી તો પોલીસને પૂછો। પોલીસ એવું કહે છે બંદોબસ્ત। હા તો પૂછો એમને। એટલે પૂછ્યું એટલે અમે ના પાડીએ છીએ તમને કે અમે બંદોબસ્ત નથી માંગ્યો। એ તો ખોટું કહેવાય છે। 110 ઘર આપને ખ્યાલ નથી તૂટી ગયા? ખ્યાલ નથી, નહીં બધાને જ ખ્યાલ છે। તમને નથી ખ્યાલ તૂટી ગયા? કોણે તોડ્યા નથી? તમારો સવાલ શું છે? કોણે તોડ્યા? એસએમસી નથી તોડ્યા। જણાવું છું કે નાસિરનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું। જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી। આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે। સુરતમાં નાસિરનગર ડિમોલેશન મુદ્દે મીડિયા અને મનપા વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી। માહિતી મેળવવા પહોંચેલા મીડિયાકર્મીઓને કોન્ફરન્સ હોલમાં પ્રવેશથી અટકાવવામાં આવ્યા હતા અને દરવાજા બંધ કરવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા હતા। આ દરમિયાન પોલીસ અને માર્શલો દ્વારા મીડિયાને રોકવાના પ્રયાસને લઈને ધક્કામુક્કી અને ઝપાઝપી જેવી સ્થિતિ સર્જાઈ હતી। ઘટનાક્રમ દરમિયાન મનપા કચેરીમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો, જેના કારણે પરિસ્થિતિ તંગ બની હતી। સમગ્ર મામલે તંત્રની કામગીરી અને વર્તન અંગે ચર્ચાઓ તેજ થઈ છે। સુરત મહાનગરપાલિકાના પત્રકારો જ્યારે સવાલ પૂછવા આવ્યા ત્યારે માર્શલો દ્વારા પત્રકારને માર મારવામાં આવ્યું છે, પણ પોલીસની હાજરીમાં આપણે જોઈ શકાય છે। સાહેબ, પોલીસની હાજરીમાં પત્રકારો પર મારામારી થઈ છે, શું કહે છે? એ જે ફરિયાદ આવશે ત્યારે જોવામાં આવશે। પત્રકારને મારવા માટે આવી કોઈ મારવા માટે નથી આવ્યું। અહીંયા જે કઈ સિચ્યુએશન છે એ સિચ્યુએશન મુજબ તમે કમ્પ્લેન આવશો તો બધી કાર્યવાહી કરવામાં આવશે। બરોબર, પોલીસની હાજરીમાં માર્યું છે। તમારી જે કઈ ફરિયાદ અરજી હશે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યું તો પરેશરાને મારવા માટે રહી ગયા હતા। જે પોલીસ અધિકારીઓ છે એ સાધ્ય મહિલા છે એવું લાગી રહ્યું છે, કેમ કે પોલીસ અધિકારી ખાલી મીડિયાને પકડી રહ્યા છે, માર્શલ છે એ છૂટા હાથને મારામારી કરી રહ્યા છે। સુરત મહાનગરપાલિકામાં જ્યારે પત્રકારો સવાલ કરવા પહોંચ્યા ત્યારે મીડિયાકર્મી ઉપર હાથ ચલાવવામાં આવ્યું છે। જોઈ શકાય છે જે હિસાબે હાલ જે મીડિયાકર્મી છે એના ઉપર હાથ ચલાકી કરવામાં આવ્યું, મારવામાં આવ્યું। ત્યાર પછી જો વાત કરીએ કે જે લોકો છે, જે મીડિયા છે એ સવાલ કરવા પહોંચી હતી, પણ સવાલ તો મહિલાને પણ મીડિયાકર્મીને મારવામાં જરૂર આવ્યું। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત। અમદાવાદના ચાંદલોડિયામાં ડિમોલેશનની કામગીરી બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તંત્ર દ્વારા રોડ કપાતના નામે મકાનો તોડી પાડતા અનેક પરિવારો ઘર વિહોણા બન્યા છે। સ્થાનિકોના આક્ષેપ છે કે વૈકલ્પિક આવાસની વ્યવસ્થા આપ્યા વગર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। ઘરની છત ગુમાવેલા લોકો ધરણા પર બેસી ઘર સામે ઘરની ઉગ્ર માંગ કરી રહ્યા છે। અરે અત્યારે મકાન અમારું પડી ગયું, 45 વર્ષનું અમારું મકાન પડી ગયું સાહેબ। અત્યારે અમારા ઘરમાં લાઇટ નથી, અમારા પીવા પાણી નથી, રહેવાની સગવડ કોઈ નથી, અમારા કોઈ મકાન નથી। અત્યારે અમે રોડ ઉપર છે, કોઈ અમારે સામાન મૂકવા અમને કોઈ જગ્યા પણ કંઈ ભાડે મકાન પણ કે દેવી પૂજકને મકાન નથી આપતા, તો અમને મકાનની બી કંઈ પેલી સુવિધા નથી ક્યાંય મળી। ના, કોઈ નથી આવ્યું સાહેબ, કોઈ જ નહીં।
અત્યાર સુધી અમને કોઈ પાણીનો ભાવ પણ પૂછવા નથી આવ્યું. મારું નામ અર્જુન ઠાકોર. નહીં, અહીંયા કોઈ એવા અધિકારીઓ કોઈ સાંભળવા કોર્પોરેટર અમે જવાબ માંગવા જઈએ છીએ તો એ એમનું જે ફંક્શન આવે એ કરતા રહે છે અહીંયા, અને અહીંયા મકાન પડે છે તો બી અમે તૈયાર છીએ. હવે અમારું ઘર જતું રહ્યું, ક્યાં જઈએ? હવે મેં રોડ ઉપર આવી ગયા. અમારી તૈયારી છે આગળ ઉગ્ર આંદોલન કરવાની, અમારી તૈયારી છે. અમારે ઘર સાથે ઘર જોઈએ બસ. કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર સુધી વાત કરીશું, અને સાથે અમે એમને એ પણ કહ્યું છે કે તમે જે બાકીના મકાન છે એમાં હાઈકોર્ટમાં મદદ કરીએ છીએ એ લોકોને સ્ટે માટે, કે જેથી તાત્કાલિક અત્યારે તોડવાનું બંધ થઈ જાય, અને જોઈએ છે આગળ અમે લડત પણ આપીશું. અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ થયેલ ભયાનક પ્લેન ક્રેશ ઘટનાને 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. આ ગોઝારી ઘટનામાં વડોદરાના 33 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો. 1 વર્ષ બાદ પણ મૃતકોના પરિવારો પોતાના સ્વજનોની યાદમાં વ્યથિત છે, અને જ દુર્ઘટનાના જવાબદારો સામે કડક કાર્યવાહી સાથે ન્યાયની માંગ કરી રહ્યા છે. અમારે તો જે સરકાર, હવે સરકારની સામે શું કહીએ, સરકારને ખાલી એટલું જ અમે કહીશું કે હવે 12 મહિના થયા, હવે તમે એનો કંઈ બી નિર્ણય લાવો. તમે કીધું કે 12 મહિનાની અંદર અમે તમને જે હશે એ કારણ જણાવીશું, બ્લેક બોક્સમાંથી શું શું મળ્યું છે. અમારી એવી જ ભાવના છે કે હવે 12 મહિના થઈ ગયા છે. એક સપનું હતું કે ભાઈ મને જલ્દી બોલાવજો, અને શાદીની તારીખ નક્કી કરી હતી અમે, પણ એને પાછું અહીંયા જ આવવાનું હતું. 2028માં સેટ અહીંયા જ થવાનું હતું. ખાલી કે હવે લગ્ન કરીને પેલા થોડી છોકરીને 2 વર્ષ જેવું ફરાઈને આવું કે અહીંયા આવીને 2028માં અહીંયા આવીને સેટ થઈ જઈશ. સપના થઈ રહી ગયા છે. સરકાર તરફથી તો જે કંઈ એ લોકોએ પ્રોમિસીસ કર્યા હતા કે કમ્પન્સેશન આપશે અને સપોર્ટ કરશે, એ પ્રમાણે તેઓએ પ્રોવાઈડ તો કરી દીધું છે, પરંતુ જે પ્રમાણે અમારી માંગ હતી કે આ બનાવ કેવી રીતે બન્યો છે એની હજી સુધી કોઈ માહિતી નથી મળી. પરિવારની દ્રષ્ટિએ તો હું કહેવા જાઉં તો મારા જે ઇનલોઝ હતા, સાસુ સસરા લોકો, તેઓ એના ત્યાંથી હું 1 જ મહિનો થયો અને ત્યાંથી રિટર્ન મારા પેરેન્ટ્સના ત્યાં આવી ગઈ હતી. બીકોઝ એ લોકોને એવું હતું કે આ જે કંઈ બનાવ બન્યો એ મારા મેરેજના લીધે બન્યો. અંધશ્રદ્ધાની અંદર માનવાવાળા ટાઈપના લોકો હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ થયેલ ભારતમાલા પરિયોજનાએ ગુજરાતના માર્ગ માળખાને નવી દિશા આપી છે. રાજ્યના 65,000 કરોડના ખર્ચે મંજૂર થયેલા 45 પ્રોજેક્ટ પૈકી 1068 કિલોમીટર લાંબા આધુનિક માર્ગોનું નિર્માણ પૂર્ણ થયું છે, જેના કારણે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા ઔદ્યોગિક શહેરો વચ્ચે મુસાફરીનો સમય ઘટ્યો છે અને લોજિસ્ટિક વધુ કાર્યક્ષમ બન્યું છે. હેલ્મેટ ડ્રાઈવમાં 5,123 સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. હેલ્મેટ વગરની સવારી ભારે પડી છે અને ₹5.21 કરોડ દંડ વસૂલવામાં આવ્યો છે. રાજ્યભરમાં 1.88 લાખથી વધુ વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે. સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ચેકિંગ કરવામાં આવ્યું હતું, તેમજ નિયમ ભંગ કરનાર સામે સરકાર દ્વારા કડક સંદેશ આપવામાં આવ્યો છે. રાજકોટ જામનગર માર્ગ પર કરોડોના ખર્ચે નિર્માણ પામેલા સાંઢિયા પુલ હવે ટૂંક સમયમાં વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે. મેયર ડોક્ટર નેહલ શુક્લ, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા અને મનપા અધિકારીઓએ પુલનું અંતિમ નિરીક્ષણ કર્યું હતું. અગાઉ કેટલીક ત્રુટીઓ સામે આવતા સુધારાના નિર્દેશ આપવામાં આવ્યા છે, જે હવે પૂર્ણતાના આરે છે. અંદાજે 74 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ આ પુલના લોકાર્પણની તારીખ સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થશે. છેલ્લા 2 વર્ષથી ડાયવર્ઝન અને ટ્રાફિક જામથી પરેશાન વાહન ચાલકોને પુલ શરૂ થતાં મોટી રાહત મળશે અને રાજકોટ જામનગર માર્ગ પર ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બનશે. 74 કરોડના ખર્ચે આ બ્રિજ 2.5 વર્ષના સમયગાળામાં પૂર્ણ થયો છે. એના સમય મર્યાદાથી વહેલા અમે પૂર્ણ કર્યાનો અમને આનંદ છે. આ બ્રિજને સૌથી મહત્વની વસ્તુ, એક 2 લેન જૂનો બ્રિજ હતો, એની બદલે હવે 4 લેન આખો મોટો બ્રિજ આપણો નવો
ઊભો થયો અને આખો આ સિટીની જે મેઇન કનેક્ટિવિટી અહીંયાથી તમે જુઓ તો માધાપરથી લઈને તમને બધી રીતે જે કનેક્ટિવિટી આપે છે એવો આ બ્રિજ તૈયાર થયો છે. ખૂબ સુંદર થયું છે. હું રાજકોટની જનતાને અભિનંદન પણ આપું છું અને થોડા દિવસમાં હવે આ લોકાર્પણ માટે રેડી થયું. 28 તારીખે અમે 4 સંભાળ્યોના બીજે દિવસે અહીં પુલની મુલાકાત લીધી હતી. ત્યારે અમુક ત્રુટીઓ જણાવેલી હતી, દેખાઈ રહી હતી સ્પષ્ટપણે. એ ત્રુટીઓ તાત્કાલિક અસરથી દૂર કરવાનું કીધું છે. આજે અમને એ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ થઈ હોય એવું દેખાઈ રહ્યું છે. એટલે હવે આજે બપોરે અમે મિટિંગ કરીને ગણતરીની કલાકોમાં જાહેર કરી દઈશું કે બ્રિજનું લોકાર્પણ ક્યારે થશે. નથી, કોઈ બધી ત્રુટીઓ સરખી થઈ ગઈ એવું દેખાઈ રહ્યું છે. ના ના, એવું જરા પણ નથી. ત્રુટીઓ દૂર કરવી જરૂરી હતી, આજે થઈ ગઈ છે. એટલે અમે ગણતરીની કલાકોમાં જાહેર કરી દઈશું. ડેપ્યુટી સીએમનો પણ માગ્યો છે, બીજા નેતાઓનો પણ માગ્યો છે. જેનો સૌથી પ્રથમ વહેલો સમય મળશે એ મુજબ નિર્ણય લેશું. અમદાવાદના બિલ્ડર ઉમંગ ઠક્કર સામે ફરી કરોડોની જમીન અને ફ્લેટ કૌભાંડના આક્ષેપો થયા છે. સુરતમાં નોંધાયેલા કેસમાં સાટાખટ હોવા છતાં પણ જમીન ત્રીજી પાર્ટીને વેચી દેવાનો આરોપ છે, જ્યારે પીડિતો પોલીસ પર યોગ્ય કાર્યવાહી ન કરતા હોવાના આક્ષેપ લગાવી રહ્યા છે. અમદાવાદના બિલ્ડર ઉમંગ ઠક્કર સામે ફરી એકવાર કરોડોની જમીન અને ફ્લેટ કૌભાંડના ગંભીર આક્ષેપો લાગ્યા છે. સુરતમાં નોંધાયેલા નવા કેસ મુજબ સાટાખત હોવા છતાં પણ જમીન ત્રીજી પાર્ટીને વેચી દેવામાં આવી હોવાનો આરોપ છે. પીડિતોએ ઉમંગ ઠક્કર અને સંબંધિત બિલ્ડરો પર છેતરપિંડીનો આક્ષેપ કર્યો છે અને પોલીસ ઉપર યોગ્ય કાર્યવાહી ન કરવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો. સ્વામિનારાયણ ગ્રીન સિટી પ્રોજેક્ટમાં પણ ફ્રોડ થયાનો આરોપ છે, જેમાં એક જ ફ્લેટ ઉપર 2 દસ્તાવેજ બનાવીને બેંકો તેમજ ગ્રાહકો પાસેથી કરોડોની લોન લઈને છેતરપિંડી કરી હોવાનો દાવો વ્યક્ત કરવામાં આવ્યો. જ્યારે પીડિતોનું કહેવું છે કે તેઓ છેલ્લા કેટલાક મહિનાથી ન્યાય માટે પોલીસના ચક્કર કાપી રહ્યા છે, છતાં માત્ર તપાસના નામે આશ્વાસન મળી રહ્યું છે. ઉમંગ ઠક્કર સામે અગાઉ પણ અનેક કૌભાંડના આક્ષેપો થઈ ચૂક્યા છે અને જેના કારણે હવે સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો અને પોલીસની ભૂમિકા ઉપર પણ હવે સવાલો ઉઠ્યા. અગાઉ સુરતમાં પણ 1.56 કરોડનું મોટું જમીન કૌભાંડ સામે આવતા ખળભળાટ મચ્યો. કામરેજ વિસ્તારમાં બિલ્ડરોએ સહજાનંદ નિર્માણા પ્રોજેક્ટના નામે રોકાણકારોને સસ્તા પ્લોટની લાલચ આપી અને લાલચ બાદ કરોડોની છેતરપિંડી આચરવાની ફરિયાદ પણ નોંધાઈ. સત્ય સંકલ્પ બિલ્ડકોન કંપનીના ભાગીદારોએ વિવાદિત અને કોર્ટ કેસવાળી જમીન ઉપર પ્રોજેક્ટ બતાવી લોકો પાસેથી મોટી રકમ વસૂલી હોવાનું પણ સામે આવ્યું, જ્યારે અન્ય 14થી વધુ ગ્રાહકો પણ કૌભાંડનો ભોગ બન્યા. જ્યારે બિલ્ડર ઉમંગ ઠક્કર સામે કરોડોની છેતરપિંડી અને કૌભાંડના આક્ષેપો સામે આવ્યા. પીડિતોનું કહેવું છે કે તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પણ હજી સુધી યોગ્ય અને કડક કાર્યવાહી કરવામાં આવી નથી અને આથી પીડિતોમાં અસંતોષ અને ચિંતા પણ વધી. પોલીસ તરફથી માત્ર આશ્વાસન આપવામાં આવી રહ્યું છે, પરંતુ નક્કર પગલાં લેવાયા નથી. બીજી તરફ અધિકારીઓની કામગીરી અંગે પણ હવે સવાલો ઉઠ્યા કે આટલા મોટા આક્ષેપો છતાં તપાસમાં કેમ ઢીલાશ મૂકવામાં આવી રહી છે. હવે જોવાનું એ છે કે આ મામલે બિલ્ડર ઉમંગ ઠક્કર સામે આગળ કઈ દિશામાં કાર્યવાહી થાય છે અને પીડિતોને ન્યાય ક્યારે મળે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. જૂનાગઢના સાંઢા ગામમાં સરકારી જમીન પર થયેલ કથિત પેશકદમીનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ગામ લોકોએ માંગરોળ મામલતદારને લેખિત રજૂઆત કરી સરકારી જમીન પરથી દબાણ તાત્કાલિક દૂર કરવાની માંગ ઉઠાવી છે. સરકારી જમીન પરના દબાણને કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું પણ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે. ગામ લોકોએ સ્થળ તપાસ કરી જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની અને જમીન ખુલ્લી કરવાની માંગ કરી છે. અને સાંઢા ગામે જે પેશકદની જગ્યા ઉપર જે બાંધકામ કરેલા છે એને દૂર કરવા માટે મામલતદારમાં અરજી દીધેલી છે અને પંચાયત આખી અમારે ભેગી છે અને એ પેશકદની વહેલાહેર દૂર કરે મામલતદારને એવું આવેદન આપેલું છે અને જેમ પણ એમ વહેલાહેર એ પેશકદની દૂર થાય અને એમાં જે બાંધકામ કરેલું છે એ ગૌશાળાના નામે બાંધકામ કરી ગયેલું છે અને જે સરકારી નિશાળ હતી એનો સ્લેબ પણ તોડી નાખેલ છે અને એમાં રૂમ બનાવેલ છે અને ગોડાઉન પણ બનાવી દીધા છે અને એક વખત અરજી દીધી છતાં પણ પાછું એમાં કામ ચાલુ છે, કોઈ પણ હોતું નથી. આગળ ભાવનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાવનગરમાં શિહોરના ગૌતમેશ્વર તળાવમાં યુવકનું મોત થયું છે. 23 વર્ષીય
અદનાન સોરઠિયા તળાવમાં ડૂબ્યો છે અને તેનું મોત નીપજ્યું છે. આર્થિક તંગીથી આપઘાતની પ્રાથમિક આશંકાઓ છે તે સેવાઈ રહી છે. ફાયર વિભાગે 4 કલાક બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતદેહને સિયોર સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આગળ અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં અમદાવાદમાં કસ્ટમ વિભાગે એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ કર્યો છે. શારજહાંથી આવેલા મુસાફરો પાસેથી 600 ગ્રામ જેટલું સોનું છે તે ઝડપવામાં આવ્યું છે. એસવીપીઆઈ એરપોર્ટ પર એઆઈયુ ટીમે મુસાફરોને અટકાવ્યો હતો અને 2 ટ્રોલી બેગમાંથી છુપાવેલ ગોલ્ડ ચેન હુક્સ ઝડપાયા છે. આરોપીની અંદાજિત આજે સોનાની કિંમત છે તે 60 લાખથી વધુની હોવાનું સામે આવ્યું છે. કસ્ટમ એક્ટ હેઠળ ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આગળ સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં સબજેલમાં ઝડપી દરમિયાન 5 મોબાઈલ મળ્યા છે. સમાચાર સુરેન્દ્રનગરથી, જ્યાં સબજેલમાં ઝડપી દરમિયાન 5 મોબાઈલ મળ્યા છે. અમદાવાદ ઝડપી સ્ક્વોડે સબજેલમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેલના અલગ અલગ સ્થળેથી મોબાઈલ મળી આવ્યા છે. ઝડપાયેલ તમામ મોબાઈલ સિમ કાર્ડ વગરના હતા. અજાણ્યા કેદી સામે પોલીસ ફરિયાદ છે તે નોંધાઈ છે. સબજેલમાં પ્રતિબંધિત વસ્તુઓ મળતા ફરી વિવાદ સર્જાયો છે. આગળ વડોદરાથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં વડોદરામાં સાવલી ઉદલપુર માર્ગ પર બ્રિજ ફરી વિવાદમાં આવ્યો છે. સાવલી ઉદલપુર માર્ગ પર બ્રિજ ફરી વિવાદમાં આવ્યો છે. ધારાસભ્ય કેતન ઇનામદારે અગાઉ પત્ર લખી અને રજૂઆત કરી હતી. રજૂઆત બાદ પણ હજી સુધી કોઈ નિકાલ ન આવ્યો હોવાની માહિતી મળી રહી છે. બ્રિજ કામ અંગે અનેક સવાલો યથાવત છે તે જોવા મળી રહ્યા છે. તંત્ર પર ધમકી અને દબાણના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. વિજિલન્સ તપાસની માંગ ઉઠી છે. કોઈ જાનહાનિ થાય તો તંત્ર જવાબદાર રહેશે તેવું કેતન ઇનામદાર દ્વારા જણાવવામાં આવ્યું છે. માર્ગના કામની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવા માંગ કરવામાં આવી છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જે અત્યારે 4 લેનનું કામ ચાલી રહ્યું છે અને સાથે સાથે બે બ્રિજ આપણે જોયો પણ છે કે ભાઈ કયા કારણોસર બ્રિજની અંદર સળિયા દેખાતા થયા. ત્યારબાદ વિભાગને અને તેમજ માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે ઇમિડિયેટ એનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું છે. પણ આજની તારીખમાં મને પ્રશ્ન ઉભો છે કે ભાઈ સમારકામ માત્ર આજની વાતને માત્ર ખાતપીછોડો કરવા માટે તો નથી થયું. આગળ વઢવાણથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં વઢવાણમાં પક્ષીઓની ગણતરી શરૂ કરનાર પ્રથમ શહેર છે તે બન્યું છે. વઢવાણ પક્ષીઓની ગણતરી કરનાર પ્રથમ શહેર બન્યું છે. સુરેન્દ્રનગરમાં 5 ઝોનમાં બર્ડ સર્વે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. 300થી વધુ પક્ષી પ્રજાતિઓનો રેકોર્ડ છે તે નોંધાયો છે. દુર્લભ પક્ષીઓની હાજરી પણ સર્વેમાં સામે આવી છે. 70 ટીમ દ્વારા વિશાળ સ્તરે પક્ષી ગણતરી હાથ ધરાઈ હતી. મંત્રી અર્જુન મોઢવાડિયાએ કામગીરીને બિરદાવી છે. આજે વન વિભાગના સહયોગથી અહીંયા વઢવાણ સુરેન્દ્રનગર ખાતે અમારા વાઇલ્ડ લાઈફ બોર્ડના સભ્ય શ્રી દેવવ્રતસિંહ મોરી અને એમની આખી ટીમ દ્વારા જે વઢવાણની અંદર બર્ડ્સ છે, પક્ષીઓ છે, એનું નિરીક્ષણ અને એમનું ડોક્યુમેન્ટેશન કરવા માટે, કાઉન્ટ કરવા માટે ગણતરી કાર્યક્રમનો આજે પ્રારંભ થયો છે. આજથી શરૂ થવા જઈ રહ્યો ત્રિદિવસીય વઢવાણ સિટી બર્ડ એટલાસ સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમવાર શહેરી વિસ્તારમાં દેખાતા પક્ષીઓ ઉપર એમનું નિરીક્ષણ અને પક્ષી ગણના સાયન્ટિફિક પદ્ધતિ દ્વારા શરૂ કરવામાં જઈ રહ્યા છીએ. અમે આ ત્રિદિવસીય પ્રોગ્રામમાં 11, 12 અને 13 એમ 3 દિવસનો આ પ્રોગ્રામ છે. એનું અમે ઈ-બર્ડમાં શું કહેવાય ડેટા કલેક્ટ કરીશું. કઈ રીતે કામગીરી થશે?
લોકો સવારે ફિલ્ડ ટ્રીપ પર જઈશું, પછી સાંજે ફિલ્ડ ટ્રીપ પર જઈશું, ત્યાં બર્ડ કાઉન્ટ કરીશું, પછી આવીને એના બર્ડને રજીસ્ટર કરીશું કે કેટલા બર્ડ અમે ત્યાં જોયા, એ કયા હતા, આઈડેન્ટિફાઈ કરીશું એને. એન્ડ લાઈક એ રીતે તમારો 2 દિવસનો આખો પ્રોગ્રામ છે. આગળ ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મહુવા નગરપાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે કાર્યવાહી હાથ ધરી છે. તો પ્લાસ્ટિકની વસ્તુઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ચીફ ઓફિસર વિક્રમસિંહ મકવાણા દ્વારા દુકાનોની તપાસ છે તે કરવામાં આવી હતી. જય અંબે અને જય સોમનાથ દુકાનમાં પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો. 2 દુકાનમાંથી કુલ 64 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક છે તે જપ્ત કરવામાં આવ્યું હતું. દુકાનદારોને ₹500નો દંડ ફટકારવામાં આવ્યો છે. 500 થી 5000 પ્રતિબંધિત પ્લાસ્ટિક માટેની દંડની જોગવાઈ છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક જે છે એનું વેચાણ ન થાય એના માટે નગરપાલિકાએ અગાઉ સૂચના આપેલી હતી. 5 જૂનના રોજ પણ એક મીડિયા સમક્ષ ઇન્ટરવ્યુમાં પણ મેં કીધું હતું કે હવે મહુવા શહેરને જે છે પ્લાસ્ટિક ફ્રી બનાવવાની ડ્રાઈવ ચાલુ છે, એટલે કોઈ પણ પ્લાસ્ટિક પ્રતિબંધિત જે છે એ વેચવું નહીં. તેમ છતાં ક્યાંક ને ક્યાંક કોઈક વેપારીઓ જે છે એ પ્રતિબંધિત પ્લાસ્ટિકો જે વેચતા હોય એવું ધ્યાન ઉપર આવ્યું છે. એમાં જે આજે જય અંબે છે અને જય સોમનાથ જે છે એ પ્લાસ્ટિક સ્ટોર ઉપર તપાસ કરતા જય સોમનાથ ખાતેથી અમને લગભગ 17 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક અને અહીંયા જય અંબે ખાતેથી 47 કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક અમને મળી આવ્યું છે. ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આજે ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થયા બાદ 4 ઉમેદવારોને સત્તાવાર રીતે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. એટલે કે હવે ગુજરાતમાં રાજ્યસભા માટે ચૂંટણીની જરૂર નહીં રહે. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર આવું બન્યું છે કે રાજ્યસભામાં કોંગ્રેસનો એક પણ સભ્ય નહીં હોય. ગુજરાતની રાજ્યસભાની તમામ 11 બેઠક પર ભાજપના ઉમેદવાર હશે. ગુજરાત સરકારની સૂચના હેઠળ મહેસાણા જિલ્લા ખેતીવાડી વિભાગે નકલી બિયારણ, નકલી જંતુનાશક દવાઓ અને ખાતરના ગેરકાયદેસર વેપાર સામે મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. મહેસાણા સહિત અન્ય જિલ્લાઓની સંયુક્ત ટીમોએ જિલ્લાના 5 તાલુકાઓમાં સઘન ચેકિંગ કરી કુલ 108 સ્થળોએ દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન શંકાસ્પદ નકલી બિયારણ અને જંતુનાશક દવાઓના 64 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જ્યારે અંદાજે 33 લાખ રૂપિયાનો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. અનુસાર સ્ક્વોડની રચના કરેલી હતી અને સ્ક્વોડની રચના દરમિયાન અંદાજિત 108 જેટલા વિક્રેતા, ઉત્પાદક યુનિટો તેમજ શંકાસ્પદ યુનિટોની મુલાકાત કરેલી હતી અને સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવેલું હતું. આ મુલાકાત દરમિયાન 64 જેટલા નમૂના લીધેલા હતા, જે પૈકી બિયારણના 33 નમૂના, ખાતરના 17 નમૂના અને જંતુનાશક દવાના 14 નમૂના લીધેલા હતા. ખાસ કરીને શંકાસ્પદ યુનિટોમાં લેમિનેટ્સ યુનિટ, રેઝિન યુનિટ વગેરેની પણ મુલાકાત લઈ અને ત્યાં ટેકનિકલ ગ્રેડ યુરિયા સિવાય કોઈ પણ પ્રકારની મિલ કોટેડ યુરિયા ન વપરાય તે માટે સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવેલું હતું અને શંકાસ્પદ નમૂનો પણ લેવામાં આવેલો હતો. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જેપુર ગામમાં માથાભારે ભાણાએ આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યું છે. મામા પૈસા આપતા નથી એમ કહીને મામાના ઘરમાં બોરીઓના અને ગાડીના કાચ તોડી નાખ્યા હતા, તેમજ વોશબેસિન તોડી નાખી મામાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદમાં કેનેડાના વર્ક વિઝા આપવાના નામે 98.15 લાખની છેતરપિંડીની ચકચારી ઘટના સામે આવી છે. આરોપી યશ પટેલ, જયેશ પટેલ અને પદ્મિની પટેલ 4 યુવાનોને નકલી LMIA લેટર આપી વિઝા આપવાનું વચન આપ્યું હતું. કેનેડા એમ્બેસીની તપાસમાં લેટર બોગસ હોવાનું બહાર આવતા 4 અરજદારોના વિઝા રિજેક્ટ થયા હતા. ફરિયાદ મુજબ આરોપીઓએ લાખો રૂપિયા વસૂલ્યા બાદ રકમ પરત આપી નહોતી. સેટેલાઇટ પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ફરિયાદ મેં નોંધાઈ છે કે કેનેડામાં જે હું ઇમિગ્રેશનનું કામકાજ કરું છું એમાં એમણે જે મને ડોક્યુમેન્ટ્સ ત્યાંથી કેનેડાથી ઇસ્યુ કર્યા છે એ બધા ડોક્યુમેન્ટ્સ ફ્રોડ છે, એને કારણે મેં આ ફરિયાદ નોંધાવી છે. શું ફ્રોડ કર્યું? મારી વર્ક પરમિટના હું કામ કરું છું
તો કેનેડા વર્ક પરમિટ માટે કેનેડાથી એક LMI લેટર હોય જેને કે લેબર માર્કેટ ઇમ્પેક્ટ અસેસમેન્ટ. આ લેટર એવું હોય કે એમ્પ્લોયર ત્યાંની બોડી છે, ગવર્મેન્ટ બોડી છે, ઇકોનોમિક એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ કેનેડા, એ બોડી પાસેથી આ લેટર ઇસ્યુ કરાવડાવે જેમાં એમ્પ્લોયની બધી જ માહિતી હોય, લોકેશન હોય, જોબ ડેઝિગ્નેશન હોય, કેટલો એને કેન્ડિડેટને કેટલો પગાર મળવાનો છે એ બધો જ ડેટા એમાં હોય. એને અકોર્ડિંગ આખું લેટર જનરેટ થતું હોય જે ગવર્મેન્ટ બોડી ઇસ્યુ કરતી હોય. સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં એક વિઝા ફ્રોડનો ગુનો દાખલ થયેલો છે. એના ફરિયાદી અલ્પેશ જયંતિભાઈ પટેલ છે. આ અલ્પેશ જયંતિભાઈ પટેલ છે એ વિઝા કન્સલ્ટન્સીનું કામ કરે છે અને અલ્પેશભાઈએ અલગ અલગ ક્લાયન્ટોના વિઝા કેનેડા જવાના માટે વર્ક પરમિટ માટે જયેશભાઈ પટેલ, યશ પટેલ અને એમનો કોન્ટેક્ટ કરેલો અને એમણે કુલ 4 ફાઇલો આ યશ પટેલને LMI લેટર બનાવી અને એના ઉપરથી વિઝા ઇસ્યુ કરવા માટે આપેલા અને આ 4 અલગ અલગ ક્લાયન્ટના કુલ 98 લાખ ઉપરાંતની રકમ આરોપીઓ યશ પટેલ, જયેશ પટેલ અને પદ્મિન પટેલને આપેલી. ગુજરાત એટ 10 માં હાલ બસ આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.